ફરિયાદી વિવેકભાઈ મુકેશભાઈ નાઓએ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં એક IPC 326 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. તેઓની હકીકત મુજબ ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ બે જણા જે આરોપી ગિરીશભાઈ છે એના પત્ની ચંપાબેને સખી મંડળમાંથી લોન લીધેલી હતી, એટલે એ ભરતા ન હતા. તેથી એની નોટિસની બજવણી સાથે ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા એની નોટિસની બજવણી કરવા માટે ગયેલા. ત્યારે જે આ ચંપાબેન છે એના ઘરવાળા એટલે કે આરોપી ગિરીશભાઈનાઓએ જે મરણ જનાર છે એને જણાવેલ કે ભાઈ આજે તો તને આપું છું કે આજે તારા લોનના હપ્તા ચૂકવી દઉં છું એમ કરીને તેને પાસેની જે છરી હતી એ કાઢીને એના પેટના ભાગે મારી દીધેલી. જેથી અને બીજો જે એક આરોપી છે એણે ડીકાપાટુનો માર મારેલ હતો. ત્યારબાદ આ જે મરણ જનાર છે તે દવાખાનામાં દાખલ હતા અને આજ રોજ તે મરણ ગયેલ છે અને મરણ ગયેલ હોય જેથી આ પોલીસે તેને IPC 302 મુજબનો ગુનો નો ઉમેરો કરવામાં આવેલ છે. હા, આરોપીની તારીખ 2ના રોજ ધરપકડ કરવામાં આવેલ છે.